ભાણેજ આવે ને ભાણેજ જ્યારે ભગવાન હોય અને તેમની સાથે ભક્તો પણ હોય ત્યારે એક પણ ભક્ત એવું નથી હોતું કે જે ભૂખ્યું ચાલ્યું જાય। અમદાવાદના સરસપુર વિસ્તારની અંદર 17થી પણ વધારે પોળ છે। દરેક પોળની અંદર અલગ અલગ જમવાનું બને છે, દરેક ભક્તને પ્રેમથી પીરસાય છે અને આ વખતે અમદાવાદની લુહાર શેરીની અંદર દર વર્ષની જેમ જ પરંપરાગત રીતે બટાકાનું શાક છે, પૂરી છે અને મોહનથાળ છે તે તૈયાર થઈ ચૂક્યા છે। બસ રાહ જોવાઈ રહી છે કે ક્યારે ભક્તો આવે, ક્યારે ભગવાન આવે અને સરસપુરમાં હૈયુંથી હૈયું દળાય તેવી ભીડ વચ્ચે આ તમામ લોકો છે તેઓ ખાસ કરીને વિશેષ વ્યવસ્થા ગોઠવતા હોય છે। પ્રવીણભાઈ પટેલ કે જેઓ વડીલ છે શેરીના, તેમની સાથે વાત કરીશું। પ્રવીણભાઈ, શું કહેશો? ખાસ કરીને ભગવાન જ્યારે આવે, વર્ષોથી આ પરંપરા રહેલી છે, કેટલી મહેનત પાછળ અને કેવી રીતે આખું આયોજન? જય જગન્નાથ। આપે કીધું એમ બેન, ભગવાન જગન્નાથ રણછોડરાયની કૃપાથી આ અમારા 49મું વર્ષ છે અને આપે કીધું એ પ્રમાણે અમે અમારું જે પ્રસાદની જે સામગ્રી છે, જે વસ્તુઓ છે એ મોહનથાળ, પૂરી અને બટાકાનું શાક એ સંપૂર્ણ કરેલું છે। 1500 કિલો મોહનથાળ, 1000 કિલો લોટની પૂરી અને 1000 કિલો બટાકાનું શાક ભાવિક ભક્તો જેવા ગજરાજ આવે અને બધા આવે એની અમે વાત જોઈને બેસી રહ્યા છીએ। અમારા 15 દિવસની અમારી મહેનત હોય છે। મહેનત તો અમને ભગવાન જ કરાવે છે, બાકી અમારાથી તો કંઈ સૂકું પાંદડું પણ હાલ એવું નથી। છેલ્લા 15 દિવસથી જે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે લોહાર શેરી પોળના જે રહીશો છે, જે બાળકો છે, યુવાનો છે અને જે વડીલો છે, એમના સાથ અને સહકાર થકી અમે આ અવિરત કાર્ય પૂર્ણ કરીએ છીએ। એથી પણ વિશેષમાં કે જે આયોજન જે થઈ રહ્યું છે, જે આટલા વર્ષોથી થઈ રહ્યું છે, એ કોઈ પણ એક વ્યક્તિગત ધોરણે કોઈ સ્પોન્સરશિપ પણ નથી કે કોઈ સંસ્થા નથી, કોઈ ટ્રસ્ટ નથી કે કોઈ મંદિર નથી। આ જે અહીંયા આગળ ભંડોળ જે છે કે જે હરિના નાથના નામે જે અહીંયા આવી રહ્યો છે, એ હરેકે હરેક જે પોળના રહીશો, નાનામાં નાના જે પણ હરિભક્તો આવે છે, એમની ભેટ અને દક્ષિણા થકી અને એમના અન્નના દાન થકી અમે આ કાર્ય પૂર્ણ કરીએ છીએ। એ પ્રકારે તમામ લોકો છે તેઓ અહીં એ પ્રકારે વ્યવસ્થા કરે છે કે કોઈ પણ ભક્ત છે તે ભૂખ્યું ન જાય અને આખી રાત ખાસ કરીને બટાકાનું શાક, પૂરી અને મોહનથાળ તૈયાર કરવામાં આવ્યું છે અને બસ હવે રાહ જોવાઈ રહી છે કે સરસપુરમાં ક્યારે ભાણેજ પધારે અને ભક્તોને તેઓ પ્રેમથી પીરસે। કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો સરસપુર ખાતે પણ ભગવાન ત્યાં પહોંચશે અને ત્યારબાદ જે પ્રસાદ છે તે પીરસવામાં આવશે। તો આ સાથે ભક્તોનું જમાવડો પણ એકઠું થશે અને ભક્તો દ્વારા પણ આ પ્રસાદ જે છે તે આરોગવામાં આવશે। અત્યારે આ લાઈવ દ્રશ્યો સામે આવી રહ્યા છે રથયાત્રાના, કે જ્યાં વિવિધ અખાડા